લો બોલો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા બધા ડરી ગયા છે, એટલા બધા સરેન્ડર થઈ ગયા છે કે 24 કલાક પૂરા થઈ ગયા છતાંય જે નાવિકો, ઈરાનના જે નાવિકો હતા એ આપણા દેશમાં આપણી મહેમાનગતિ સ્વીકારીને આપણા મહેમાન બન્યા હતા, તેમના યુદ્ધપોતને અમેરિકાના યુદ્ધપોતે ડૂબોડી દીધો અને કેટલાક સૈનિકો મરી ગયા અને એમાં અમુક 30 થી 35 જ સૈનિકો બચાવવામાં આવ્યા છે, 9 સૈનિકો, અને એ પણ શ્રીલંકાએ બચાવ્યું છે. અને શ્રીલંકાએ કીધું કે અમે આ બચાવની કામગીરી કરી અને જેટલા અમારાથી બન્યા એટલું કર્યું અને એમણે શોક પ્રકટ કર્યું છે. આ શ્રીલંકા એક નાનો દેશ જે પણ પોતે શોક પ્રકટ કરે છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર બાપા એ એટલા બધા ડરી ગયા છે. અમને બધાને ખબર છે કે એપ્સ્ટીન ફાઇલ છે સામે, મને ખબર છે ને બધાને ખબર છે. અને અદાણી જે તમારા પરમ મિત્ર છે એ પણ કેવી રીતે શકંજામાં ફસાયેલા છે એ પણ બધાને ખબર છે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ, તમે દેશના વડાપ્રધાન છો, તમે દેશને ગીરવે ના મૂકી શકો, દેશને વેચી ના શકો અને દેશની આન બાન અને શાન ને ખતમ કરવાનું તમને કોઈ અધિકાર આપ્યો નથી. તો બોલતા નથી, તમે ગભરાયેલા છો અને તમે ડરેલા છો. અને મારે તો એટલું જ કહેવું છે કે કોઈક તો માણસાઈ રાખો બાપુ, કોઈક તો માણસાઈ રાખો. આ તમારા મહેમાન હતા, જે ઈરાનના નૌસૈનિકો હતા, તમારા મહેમાન હતા, તમારી મહેમાન ગતિ સ્વીકારીને આવ્યા હતા. કંઈ જ નહીં, 24 કલાક વીતી ગયા છતાંય તમે હજી સુધી એક શોક સંદેશ નથી આપ્યો. અમેરિકા અને ઇઝરાયલના તમે ચમચા બની ગયા છો. ચમચા તો શું, હવે ઘૂંટણીએ પડી ગયા છો. શરમ આવી જોઈએ. આખો વિશ્વ તમારી સામે જોઈ રહ્યું છે કે આ તો કેવો વડાપ્રધાન છે ભારત દેશમાં. હદ કરી દીધી છે, એકદમ નાક કપાઈને મૂકી દીધું છે. ભારત દેશની નાક અને ઇજ્જત તમે માટીમાં મિલાવી દીધી છે, એકદમ ડિસ્ટ્રોય કરી દીધી છે, એકદમ ખરાબ કરી દીધી છે. કડવું છે પણ સાચું છે.